જય સ્વામિનારાયણ તમામ માલારી ભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરાવાણીમાં। અને આજે આપણે ફરીવાર પૂજ્ય સોમ પ્રકાશ સ્વામીનો એક જલસો પાડી દેવું પ્રવચન સાંભળવાના છીએ। આજના આ પ્રવચનની અંદર પણ આપણે ભાગ 1 ભાગ 2 ની અંદર જે આનંદદાયક પ્રસંગો હતા, હાસ્ય પ્રસંગો હતા, એવું જ પ્રવચન આજનું પણ રહેવાનું છે। ખૂબ મજા આવે એવું પ્રવચન છે। આપનો સાથ સહકાર પહેલા અને બીજા ભાગમાં ખૂબ વધારે મળ્યો, એટલા માટે જ આપનો જે પ્રેમ મળ્યો છે એને ધ્યાનમાં રાખીને આજે પૂજ્ય સોમપ્રકાશ સ્વામીનો ભાગ 3 લઈને આવ્યા છીએ। આજના આ પ્રસંગની અંદર પણ કોમેડી પ્રસંગો ભરપૂર છે, હાસ્ય પ્રસંગો ભરપૂર છે જ, પરંતુ સાથે જીવનને સફળ કઈ રીતે બનાવી શકાય એના વિશે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનના ઉત્તમ ઉદાહરણો સાથે આપણે જીવન સફળ થવાના નિયમો આજે આપણે શીખીશું। એટલા માટે વિડીયો સંપૂર્ણ જોજો। જો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। બકાલીને બજાર બેસજે, ફાંટ લઈને એની ફેરી ન દેજે દલાલોને દ્વાર, જે વેચવા ગયા એ પોતે વેચાણા જગતને બજાર। ધીરજ રાખજે, કોક આવી જશે એવો વેપારી તો તું ન્યાલ થઈ જશે। તો જો એક હું માર્કેટમાં જતો હતો પણ મોડું હતું એટલે નતો જતો। વળી પાછું એક દિવસ વિચાર થયો જઈએ તો ખરા, શું ચાલે છે, નહીં આપણા વિશે આમ સમજ છે બધા। તો હું જતો હતો ને કોલેજ યુનિવર્સિટી વચ્ચેથી રસ્તો જાય છે, આપણી અક્ષરવાડી મંદિરની બાજુમાં જ કોલેજ, એમાંથી હું જતો હતો અને મારું બિલાડી આડી ઉતરી। મેં કીધું પત્યું આજ। માણસને એવું છે કે બિલાડીએ બહાર નીકળવું જ ન જોઈએ, બિલાડી કઈ ફરવા જ ન નીકળે કાંઈ। તો કે બિલાડી આડી ઉતરીને હું પાછો વળ્યો કે આજ તો જવું જ નથી। તેમાં કોલેજ ગ્રાઉન્ડમાંથી બહાર નીકળ્યો ને રોડ ઉપર, આપણે અક્ષરવાડી રોડ, વાઘાવાડી રોડ ઉપર આવ્યો ને તો બધા આમ કેટલાક ઓળખીતા આમ જતા હતા। મેં પૂછ્યું ક્યાં બધા જાઓ છો? તો કે પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા છે એટલે અત્યારમાં દર્શન કરવા જઈએ છીએ બધા, લાભ લેવા। તો મને થયું હાલો તો આજે એમાં જઈએ। બસ પહેલી વખત હું એમાં આવ્યો ને એમાં આવતો થઈ ગયો। મેં કીધું બિલાડી સુકનયાળ કહેવાય તારી। કોકને કાંઈક નિમિત્ત ઊભું થઈ જાય અને ભગવાન ને મોટા પુરુષનો યોગ થઈ જાય, કાંઈક દુઃખ આવે, કાંઈક થાય। અંબાલાલ કલ્યાણ યોજના ને એવું જ થયું ને, ખોટમાં ધંધો ગયો તો બધું કંઈક કોકે લીધા, એને દીધા ને કંઈક થયું હતું, તે છેક આપઘાત કરવા સુધી પહોંચી ગયા હતા। અને થાય જ આવું, એ વખતે એક જ અંજામ હવે બસ। વળી કોકે કીધું યોગીજી મહારાજ બહુ મોટા સંત છે, આશીર્વાદ લ્યો ને। કે એ તો હારે જન થાપે થર થર કંપે, પહાડો યોલા પાપના રેજી। તો યોગીજી મહારાજ આશીર્વાદ આપે અથવા તો એક વખત તો જાઓ દર્શન કરવા। અમદાવાદ ગયા, યોગી બાપાએ ધબ્બો માર્યો, આશીર્વાદ આપ્યા। આવો તો વિચાર જ ના કરો, મહારાજ બધું સારું કરશે। પણ એમાંથી યોગમાં આવ્યા, નહીતર ગાંધીવાદી હતા। ઘરે બધાને સવર્ણોને જમવાનું આમંત્રણ આપે અને પછી 2 સવર્ણની વચ્ચે એક હરિજનભાઈને બેસાડે જમવા। એ વખતે જો કોઈ બોલે તો તરત જ કાયદો લાગુ પડે, એટલે પ્યોર ગાંધીવાદી હતા ને આવા ધંધા કરતા હતા। પણ પછી આવું થયું, એને લીધે સત્સંગમાં આવી ગયા। કોઈક વખત દુઃખ આવે એ પણ સારા માટે હોય, આપણા ઉભા કરેલા ન હોવા જોઈએ મૂળ તો। કોકને ન કરવા દુઃખ ઉભા, નહીં કે હારા માટે આ તો ભગવાન તારું સારું કરશે, એવું ન કરવું। કઈક નિમિત્ત અહીંયા આમના કઈક પુણ્ય છે, મહારાજની કૃપા હશે। મહારાજ તો પછી ત્યાંથી પધારી ગયા આગળ વિચરણમાં। કાયાભાઈ ઘરે આવીને સુરીર તો હતા જ, અને જે જગતના માર્ગે સુરીર હોય ને એ પછી જયારે આ માર્ગે આવે ને તો આમાં સુરીર જોઈ લો। આ જોબન પગીથી માંડીને ઉપલેટાના વેરાભાઈ, મેંગણીના માનભા, અભયસિંહ બેય, અને આ અત્યાર સુધીના બધા જેટલા અત્યારે હરિભક્તો સ્વામી બાપાના અત્યારે વર્તમાન કાળે જે છે, જેટલા જગતમાં સુરીર હોય ને
એટલે અહીંયા શરૂ રહે. બાકી બાપના ન વાળ્યા હોય ને બાવાના ન કાંઈ વાળે. અહીંયા આવે તો કાંઈ ન કરે, બધું પતી ગયું. એમાં કાંઈ હોય નહીં. તો મહારાજ ગયા પછી એમણે તો ઘરે ભજન શરૂ કર્યું. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામી સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામી. રાત થોડી છે ને, બે જાજો છે, મોટો છે, એટલે ગવાય એવું નથી. પણ એમણે ભજન શરૂ કર્યું એટલે બધા જોવા આવ્યા. આવે જ ક્યાં શું આદર્યું? વાહ, ગજબ હાથે ગુજારીને પછી આકાશી ગયાથી શું મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું. તો ગજબ હાથે ગુજારીને પછી લોકો બોલવા લાગ્યા, વાહ, હો ઉંદર મારીને મીની હવે પાટ બેઠી. હા, ભજન કરવા માંડ્યો. જો તે બધા જોવા આવે, પર આખા મોહલ્લાના માણસો આવતા ગયા. શું છે ઓલો કાયો અત્યારે ભજનમાં કરવા માંડ્યો છે. કોક મળી ગયું એને બાવા. અને પાછું હિન્દુનું ભજન કરે છે, હિન્દુનું. ગામમાં મોટે ભાગે મુસ્લિમો હતા. તે બધા જોવા આવે ને પછી જતા રહે ને એમ કરતા કરતા પછી તો કોઈ જોવાય નહોતું આવતું. ને હમણે તો લગ્ની લાગી મુને સ્વામિનારાયણ નામની બરોબર જમાયું. હા, અને કરવું તો એમ જ કરવું ને ભાઈ. હાલા પોલા શું રહેવું હાવ કે છે. મરજીવાને માર્ગે જન કોઈક જાવે, એમાં મરજીવો થયો. પણ કેટલાકને ઈર્ષ્યા આવી, નાતવાળાને આવે જ. મુસ્લિમ હોય અને આ હિન્દુનું ભજન કરે તો આવે, પણ વૈષ્ણવ હોય, હિન્દુ જ હોય તો હિમરાજ સાહેબે જયારે સત્સંગ સ્વીકાર્યો ત્યારે નાતવાળાએ નાત બહાર મૂક્યા કે નહીં? થવાનું જ. પણ સૂર્ય હોય શું કરે કે નારાયણનું નામ જલેતા એ જીવારે તેને તજીએ રે નારાયણનું નામ જ લેતા. મન સાવાચા કર્મ ના કરીને, મન સાવાચા કર્મ ના કરીને સ્વામિનારાયણ ભજીએ રે નારાયણનું નામ જ લે. આમણે તો આદમી ભજન. પણ મુસ્લિમના કેટલાક મુસ્લિમોને મનમાં થયું. એને જેને ગામધણી, મુસ્લિમ દરબાર હતા ગામધણી, એને જેને ફરિયાદ કરી કે દરબાર આ બિરાદરીમાં ફાંકું પડ્યું. કાલ સવારે આખી હોડી ડૂબે, આ તો એક આમાં ગયો છે ને પછી બીજો જશે ને ત્રીજો જશે ને, તો પછી બિરાદરીમાં એટલે ઇસ્લામ ખતરે મેં. કાંઈક ઉપાય કરો. અને ગામધણી દરબારે કાયાભાઈને બોલાવ્યા. એટલે મેં સાંભળ્યું તું કે આવું કંઈક કરે છે, મૂકી દે બધા ફંદ, આ બધું ફેલ ફતુર મૂકી દે. કાયાભાઈ કીધું કે જ્યારે હું ખરાબ માણસ હતો ત્યારે તમે મને કાંઈ ન કીધું, અને આજે જ્યારે હું સારો માણસ બન્યો છું ત્યારે તમે આવું કહો છો. તમને ગમે એ તમે કરો, મને ગમે હું કરું.
તમારું સારું હશે તો હું તમારું સ્વીકારીશ, એમાં મને કાંઈ વાંધો નહીં હોય, પણ અત્યારે તો હું ભજન કરું છું એ કરીશ. તો તારે ગામ મૂકવાનું, ગામ બહાર નીકળી જા, ગામ છોડીને ભાગ. મનમાં થયું કે આ પહેલા કીધું હોત તો ખબર પડે, તો તારી જબાન ખેંચી નાખે. તો દરબાર હોય એટલે શું થઈ ગયું, ગામ ધણી હોય એટલે શું થઈ ગયું? એવા ખુન્નસ વાળા હતા, પણ ભગવાન સ્વામિનારાયણની કૃપા થઈ એના માથે, આવું કર્યું નહીં. નહીતર થઈ જાય. અમારા વેરાભાઈ થઈ ગયું હતું, સાધુ થયા હતા, પરમાનંદ સ્વામી નામ હતું. અને અમદાવાદમાં લોલંગર બાવાઓ બધા મહારાજ ઉપર હુમલો કરવા આવ્યા, અને કાઠી દરબાર કીધું મહારાજ હવે હદ થાય છે, પછી અમારે કેટલીક વખત સહન કરવાનું, તમારે તો ટેવ હોય, અમારે ટેવ નથી ભાઈ સાહેબ. મહારાજ કે સારું જાઓ, પણ આમ કોઈક ભાગતા હોય નહીં મારતા, હામો થાય તો એ બધું અમે જોઈ લઈશું, એ તમે અમને શીખવાડોમાં, એ બધું અમને આવડે. અને પછી ધીંગાણું શરૂ થયું, 4 પાડ્યા ચોકમાં નિષ્કુળાનંદ સ્વામી કે. પણ એ જોયું ને એમાં પરમાનંદ સ્વામીને ચાનક ચડી ગઈ કે તારા તે તેજ મેં ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાયો. જો ને તારા તે તેજ મેં ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાયો. રાડ પડે રજપૂત છુપે નહીં, દાતા છુપે નહીં, ઘર માંગન આયો. તો ચંચલ નારી કોનન છુપે નહીં, ચંચલ નારી કોનન છુપે નહીં, પ્રીત છુપે નહીં, પીઠ દિખાયો. કવિ ગંગ કહે સુરસાય અકબર, આવજો ને કર્મ છુપે નહીં, ભભૂત લગાયો. જે જેમ હોય બહાર આવે જ. અને પરમાનંદ સ્વામીને ચાનક ચડી ગઈ. બીજાને જોયા ને આમ તલવાર્યું ખેંચતા, તેમણે કોઈ ગ્રસ્તના ખીતીએ લટકતી તેની ખેંચી નાખી. પેલા બધાને ઘરે રહેતી હતી. ભીતે ઝૂલે છે તલવાર, બાપુજી કેરી ભીતે ઝૂલે છે, ને ભેટે ઝૂલે છે તલવાર, વીરાજી કેરી ભેટે ઝૂલે છે. ખેંચી નાખીને ઉતરી પડ્યા એ ધીંગાણામાં. તેને ખબર ન રહે એનો કાન ક્યારે કપાઈ ગયો. એ લોહીની ધાર થતી હતી. કોકે કીધું સ્વામી સ્વામી આ તમારો કાન કપાઈ ગયો. ત્યારે સ્વામીને ખબર પડી, ઓ ક્યાં ગયો, એ તો ક્યાંય રોળાઈ ગયો, રગદોળાઈ ગયો, હવે ક્યાં મળે. પછી મહારાજે કીધું આ તમે ખોટું કર્યું પરમાનંદ સ્વામી, હવે તમે સાધુ છો, તમે ભૂલી ગયા. હા કે મહારાજ મને આમ બધાને જોયા ને ત્યાં ચાનક ચડી ગયું. ચડી જ જાય, ન રહેવાય. બધાના જન્મજાત ગુણ હોય, એ ભલે સાધુ થઈ ગયા તો એ થોડા ઘણા રે. એ ટાણું આવે ત્યારે ખબર પડે. પછી તો મહારાજે એમને પાર્ષદમાં મોકલી દીધા, એટલે ભગવા કપડા ઉતરાવી લીધા કે આ કાન કપેલા સાધુ હારા ન લાગે. કારણ કે ગામો ગામ પૂછે સ્વામી આ કેમ આવું, આ કેમ આવું. દર વખતે રોજ તમારે કહેવાનું ધીંગાણામાં ગયો હતો, ધીંગાણામાં ગયો હતો. એટલે પછી પાર્ષદમાં રાખ્યા. પણ થઈ જાય આવું. કાયાભાઈને ઘડીક તો થઈ ગયું, પણ ભગવાનની કૃપા. ઉભરા આવે ને ત્યારે થોડાક ઢાંકણ ઢાંકવાના, થોડીક ધીરજ રાખવાની. આવા ક્રોધ ના આવે, કામ ના આવે, સ્વાદ ના આવે, આવે જ આવેગ આવવાના, ઉભરા આવવાના. એ વખતે થોડીક ધીરજ રાખવાની. હમણે ધીરજ રાખી અને સામે કઈ બોલ્યા નહીં. સામે ના બોલ્યા ને એટલે વધારે પેલા લાગ્યું. અને આ તો સામે કઈ બોલ્યા નહીં, પણ આમ ચાલતા થઈ ગયા. એટલે ગામ ધણી દરબાર હતો મુસ્લિમ, એને અપમાન લાગ્યું. એને કીધું પકડો આને, આમ સીધો નહીં થાય, બેસાડો તડકે. વૈશાખ મહિનો હતો, ખુલ્લામાં તડકામાં બેહાર્યો. કાયા ભાઈ બેસી ગયા અને સ્વામિનારાયણ ભજન શરૂ કર્યું. ગમે ત્યારે દુઃખ આવે ત્યારે શું કરવાનું, ભજન શરૂ કર્યું. અને જોવા માણસો ભેગા થઈ ગયા કે એના સ્વામિનારાયણને બોલાવે છે, હમણાં આવશે, જોજો એની રક્ષા કરવા. પણ સ્વામિનારાયણ ભગવાન તો કઈ પધારે નહીં. ઘણી વખત પધાર્યા છે, ઘણા પ્રસંગો છે,
પણ અત્યારે તો એવું કાંઈ નથી બન્યું. દરબાર તો ઓર્ડર કરીને એના ઓરડે જતા રહ્યા દરબારગઢમાં, પણ એને કાળી બળતરા ઉપડી. ખરેખર આને ઉપડવી જોઈએ તડકે, પણ આના બદલે ઓલા તડકો લાગ્યો. શરબત પીધા લીંબુના, પાણી છંટાવ્યા ને કંઈક કર્યા, ત્યારે બળતરા મટે નહીં. ગરમી થઈ ગયેલી. જોનારા બધા ભેગા થયા હતા. એ પછી તડકામાં જોઈને થાકી ગયા, આંખી દુખવા માંડી. એ ભાગી ગયા બધા. કલાક 2 કલાકમાં તો આ એકલા રહ્યા ભજન. 1 દિવસ થયો, 2 દિવસ. વૈદો બોલાવ્યા. 3જે દિવસે વૈદને બોલાવ્યા 12 ગામથી, રૂપસીભાઈને. સ્વામિનારાયણ હતા, પોતે તો શેઠ હતા, પણ વૈદુ પણ શીખેલા શેખ. ત્યાંથી બોલાવ્યા એમને. અને આવ્યા અને એમણે જોયું કોક ભગત અહીંયા બેઠો બેઠો તડકે. એમણે કીધું કેમ તડકે બેસીને ભજન કરો, આમ સાંયે બેસીને ભજન કરો તો સારું થાય ઉલટાનું. આ કે હું બેઠો નથી, મને બેસાડ્યો છે. મારી મેળે નથી બેઠો. કેમ? હું મુસ્લિમ છું ને સ્વામિનારાયણ બન્યો છું ને, એટલે મને અહીંયા બેસાડ્યો છે, બેસાડવામાં આવ્યો છે. કેમ? કોણે બેસાડ્યો છે? દરબારે. ઠીક. દરબાર પાસે ગયા. એની નાડી જોઈ છે પહેલા, જીભ જોઈ, પહેલા આવું બધું જોતા. આંખ જોઈ, નખ જોયા. નહીં કે નખમાં રોગ નથી, નખમાં પણ કઈ એમને ખબર પડતી હોય, ખબર પડે એને. આપણને તો ગળોટિયા ખાઈ જઈએ તો ખબર નથી પડતી કે રોગ થયો છે. તો આ બધું જોઈને શરીર તપાસ્યું, શ્વાસ માપ્યો, બધું કર્યું. કીધું કે દરબાર તમને રોગ નથી કાંઈ. કે પણ રોગ નથી તો આ બળતરા છે. નથી ઊંઘ આવતી 3 દિવસથી, નથી સૂઈ શકતો, એક ધારી બળતરા. કીધું કે સાચું કહું? હું 12 વેલાને પૂછીને આવ્યો. એને તો ટાઢક છે, એ તો ભજન કરે છે, પણ તમારે એની બળતરા આવી છે. કે જો ને ચકલાને તું ચુથીસમાં, ચકલાને ચુથીસમાં એ તો રોશે હૈયા ફાટ. એ જી કાગાઈ કકળાટ, એ તારો પ્રભુ જાશે પારખી. તું ચકલાને ચુથીસમાં એ તો રોશે હૈયા ફાટ. પછી કાગાઈ કકળાટ, તારો પ્રભુ જાશે પારખી. ચકલું કઈ તને હામું થવાનું, કાગડાની હામું? પણ ભગવાન સાંભળશે એની પ્રાર્થના. એમ ભગવાને સાંભળ્યું છે એની બળતરા. હમણાં એને છૂટો કરો એટલે તમારું વગર દવાએ તમે નિરોગી થઈ જશો. કેમ? અને રૂપસીભાઈની છાપ હતી. રૂપસીભાઈ આવે એટલે ગમે તેવો રોગ હોય ઊભી પૂછડીએ ભાગે, એવી છાપ હતી. જાય જ. અને ઓર્ડર કર્યો, જાઓ કાયાભાઈને કહો ઘરે જઈને એમને જેટલું ભજન કરવું એટલું કરે, જેનું ભજન કરવું એનું કરે, છૂટીશ. રૂપસીભાઈ તો ત્યાં જતા ઓલા ઉભા થયા, આનંદમાં નાચતા. અને એને તો શરૂ કર્યું, સ્વામિનારાયણ નામનું રે લોલ, નાનું અમારે આખું તમારા વાલમ જીલો. હવે નહીં જાવું બીજે માગવારે, હવે નહીં જાવું બીજે માગવારે. નારાયણ નામ મેળો નામ જેવું આવડે એ ગાવને, અને સંભળાવવાનું નથી. સ્વામિનારાયણ નામ મેળો નાનું અમારે આખું તમારા વાલમ જીલો. હવે નહીં જાવું બીજે માગવારે લઈ, રે હવે નહીં જાવું બીજે માગવારે લઈ.
કહ્યું ને થયા સુખિયાર લોલ માલ મળે છે લખાનું તમારા વાલમ જીરો હવે નહીં જાવું બીજે માગવારનો જીરે હવે નહીં જાવું બીજે માગવારનો સ્વામિનારાયણ નામ મેરનો नहीं बंधन में नहीं देवियों सौने लेवानी છે છૂટ મારા વાલમ જીરો હવે નહીં જાવું બીજે હવે નહીં જાવું બીજે માગવારનો હવે એમને છુટ્ટી થઈ ગઈ અને નામ જે લેવું હોય લેવાની છુટ્ટી મારે હવે 5 જ મિનિટ બાકી છે એટલે મારી નહીં મારા કથાની 5 મિનિટ બાકી છે એ તો મને ખબર નથી પડતી કેટલી મિનિટ બાકી છે પણ કથાનો સમય મને જે કહેવામાં આવ્યો છે એમાં હવે 4 મિનિટ બાકી છે એટલે હું આ આખ્યાન અહીંયા અધૂરું મૂકું છું ફરી વાર કોઈક વખત વાત ક્યારેક આવશું ત્યારે યાદ હશે તો કરીશું છેલ્લે 5 દિવસ મીરા રોડમાં ના મીરા રોડમાં કથા કરી મજા આવી મને કદાચ કોઈક પૂછશે કે આમ મુંબઈમાં કયો રોડ સારો લાગ્યો તો હું કહીશ મીરા રોડ અને આખા જગત માટે મીરા રોડ જ સારો છે આખા જગત માટે મીરા રોડ એટલે મીરાનો માર્ગ એ માર્ગ જ સાચો છે ને બીજા રાણાના માર્ગ તો ઘણા હોય હારા પણ તો જોઈને હરિભક્તો આજના આ પ્રવચનની અંદર જનમંગલ સ્વામી પાસેથી આપણે ખૂબ હાસ્ય અને મનોરંજન પ્રસંગો પણ સાંભળ્યા જીવનમાં આગળ વધવાના નિયમો પણ આપણે આ પ્રસંગોની અંદર સાંભળ્યા કે કઈ રીતે માણસ સફળ થઈ શકે છે કઈ રીતે પોતાની જાતને આગળ વધારી શકે છે પરિવારમાં એકતા કઈ રીતે સ્થાપી શકે છે આ બધી વાત આજે આપણે આ પ્રવચનની અંદર શીખ્યા તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો સોમપ્રકાશ સ્વામીના પણ પ્રવચનો ટૂંક સમયની અંદર આપણે અપલોડ કરવાના છે એ પણ હાસ્ય પ્રસંગો સાથે તો આ બધા પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોનને ઓન કરો નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ કરો વિડીયો લાઇક કરી અમને જરૂરથી મોટિવેટ કરો તો મળીએ એક નવા જ પ્રવચન સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ